હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે કોઈ પણ વ્યક્તિએ અરીસાની સામે ઊભો રહે છે અને પોતાનું આખે આખું પ્રતિબિંબ અરીસાની અંદર જો જોવું હોય તો અરીસાની મિનિમમ લંબાઈ કેટલી હોવી જોઈએ, ન્યૂનતમ લંબાઈ કેટલી હોવી જોઈએ, એના વિશેની ચર્ચા આપણે કરી હતી. હવે ન્યૂનતમ લંબાઈ એ ખરેખર વ્યક્તિની પોતાની પૂરેપૂરી લંબાઈ કરતાં અડધી હોવી જોઈએ, જ્યારે એ અરીસાને અમુક ચોક્કસ ઊંચાઈ ઉપર પણ રાખવો પડે તો એ ઊંચાઈ કેટલી હોવી જોઈએ? તો ઊંચાઈ હોવી જોઈએ વ્યક્તિના આઈ લેવલ, આંખના લેવલથી અડધી ઊંચાઈ. કારણ કે આંખથી ઉપર પણ શરીર છે, તો પરંતુ આપણે કેટલી ઊંચાઈ લેવાની છે? આંખથી જેટલી ઊંચાઈ આવે આંખ સુધીની એનું અડધું એટલી ઊંચાઈ પર અરીસો મૂકવાનો. અને અરીસો કેટલી લંબાઈનો હોવો જોઈએ? તો કે વ્યક્તિની પૂરેપૂરી લંબાઈ કરતા અડધો. તો એ વ્યક્તિ પોતાનું આખે આખું પ્રતિબિંબ અરીસાની અંદર જોઈ શકશે. પરંતુ ઘટના તો એવી પણ બની શકે કે પ્રશ્ન એનાથી ઊંધો પૂછવામાં આવે. જેમ કે મને સામે એવું કહી દીધું છે કે હવે અરીસાની લંબાઈ આટલી ચોક્કસ છે અને એને ચોક્કસ ઊંચાઈ ઉપર મૂકવામાં આવે છે, તો હવે સામે ઉભેલો વ્યક્તિ કે વસ્તુ એને પોતાનું પ્રતિબિંબ કેટલું દેખાશે એની ચર્ચા હવે આપણે આજે કરીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણને ક્વેશ્ચન આપવામાં આવ્યો છે કે એક ઓબ્જેક્ટ અથવા તો વ્યક્તિ, તમે જે કંઈ કહેવું એ સમજી શકો છો. 2 મીટર ઊંચાઈનો એક વ્યક્તિ છે અથવા તો વસ્તુ છે કે જેને એક 0.4 મીટર લંબાઈના અરીસાની સામે રાખવામાં આવે છે. અરીસો જમીનથી 1.2 મીટર ઊંચાઈ પર છે અને અરીસાથી વસ્તુનું અંતર d જેટલું આપેલું છે. તો સમતલ અરીસા માટે જેટલા અંતરે વસ્તુ હોય એટલા જ અંતરે પાછળ પ્રતિબિંબ રચાતું હોય. તો d અંતરે પ્રતિબિંબ બને છે અને પ્રતિબિંબની ઊંચાઈ પણ 2 મીટર છે, તમે જોઈ શકો છો, એટલી જ આવશે. હવે અહીંયા આપણે કિરણો કેવી રીતે દોરી શકીએ? તો કિરણ ક્યાંથી આવીને વ્યક્તિની આંખમાં પ્રવેશે છે એ તો ખબર નથી, પણ એટલું ચોક્કસ ખબર છે કે અરીસાની ધાર પરથી પરાવર્તિત થયેલા કિરણો વ્યક્તિની આંખમાં પ્રવેશશે. કારણ કે અહીંયા કયા ભાગનું પ્રતિબિંબ બને છે એ આપણને ખબર નથી, એટલે હું અહીંયાથી આમ કિરણ ન લઈ શકું. કારણ કે ડાયરેક્ટ લઈશ તો એ આંખમાં નહીં પ્રવેશે. તો આપણે અહીંયા ઊંધું કામ કરીશું. આંખમાં પ્રવેશતા કિરણોને પાછળ તરફ લંબાવીએ, જેનાથી આપણે જાણી શકીએ કે ક્યાં પ્રતિબિંબ રચાશે. તો આ થઈ ગયું એક કિરણ, અને બીજું કિરણ જો આપણે બનાવીએ તો એ કંઈક આ રીતે આવશે. હવે અરીસાની પાછળના ભાગમાં તો આપણે ડોટેડ લાઈન વડે કિરણ બતાવવાનું હોય છે, એટલે આ રીતે કંઈક ડોટેડ લાઈન આવી જશે. અને આ જ કિરણને જ્યારે આપણે અરીસાની સામેની બાજુએ આપાત કરાવીશું તો એ કંઈક આ રીતે, ધારો કે અહીંયાથી આવતું હશે એવું આપણે માની શકીએ. તો આ રીતે કિરણ આવશે અને પરાવર્તિત થશે. આનો અર્થ એવો થયો કે વ્યક્તિ પોતાનું પ્રતિબિંબ આટલું જોઈ શકશે, આની વચ્ચે આ જે ભાગ આવતો હોય એ જોઈ શકે. હવે ખરેખર આ કેટલી લંબાઈ હશે, ચાલો શોધવાનો પ્રયત્ન કરીએ. તો આપણે એટલું તો ચોક્કસ જાણીએ છીએ કે વ્યક્તિની જેટલી ઊંચાઈ હશે એટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ પણ બનતું હોય. એટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ પણ બનતું હોય, એટલે આ 2 મીટર છે. હવે આખી હાઈટ 2 મીટર છે, આ હાઈટ પણ 2 મીટર છે, તો આ 1.2 મીટર, 0.4 મીટર એટલે 1.6 મીટર થઈ ગયું. 2 મીટર થવામાં હજી આ જે અંતર છે એ 0.4 મીટર હશે, કારણ કે આખી ઊંચાઈ કેટલી છે? 2 મીટર છે, તો આ 0.4 મીટર થઈ જાય. 0.4 મીટર આવી ગયું. હવે આપણે શું કરીશું તો કે અહીંયાથી સમરૂપ ત્રિકોણો વિચારવા માટે ચોક્કસ અંતર લઈ લઈએ. જેમ કે આ અંતર x છે અને બીજું અંતર આપણે અહીંયાથી એટલે સુધી લઈશું જે અંતર y છે.
હવે વિચારો કે y માઇનસ એક્સ એ જ વ્યક્તિને દેખાતું પોતાનું પ્રતિબિંબ છે, એની લંબાઈ. તો ચાલો હવે ગણીએ. ક્વેશ્ચન લખી દઈએ. વ્યક્તિને પોતાનું કેટલી લંબાઈનું પ્રતિબિંબ દેખાય. તો ક્વેશ્ચન જોઈએ તો હવે અહીંયાથી આપણે સમરૂપ ત્રિકોણો જો સમજો. એક આ બ્લુ ડોટેડ લાઈન, પર્પલ ડોટેડ લાઈન છે, આ એક ત્રિકોણ એક્સ વાળું અને 0.4 મીટર વાળું. આ બે ત્રિકોણ એ સમરૂપ ત્રિકોણો છે. તો એના પરથી જો આપણે વિચારીએ તો એમ કહી શકાય કે x ના છેદમાં x ના છેદમાં 2d, આ 2d ડિસ્ટન્સ થઈ જશે d પ્લસ d, x ના છેદમાં 2d ઇઝ ઇક્વલ 0.4 ના છેદમાં d, 0.4 છેદમાં d. તો d અને d કેન્સલ થઈ જશે અને અહીંયાથી આપણને x ની લંબાઈ મળી જશે 0.8 મીટર. એકમ લખવો ફરજિયાત છે. હવે એવી જ રીતે આપણે y માટે ચર્ચા કરીએ તો આ ડોટેડ લાઈન અહીંયા સુધી અને આ ત્રિકોણ સાથે આ ત્રિકોણ અરીસા સાથે ઉપરની જગ્યા પણ એ બે સમરૂપ ત્રિકોણો થશે. તો એના માટે લખીએ તો આપણે એમ લખી શકીએ કે y ના છેદમાં આખું ડિસ્ટન્સ y એના છેદમાં 2d ઇઝ ઇક્વલ ટુ 0.4 વત્તા 0.4 એટલે કે 0.8 ના છેદમાં d, આટલું ડિસ્ટન્સ. તો એના પરથી આપણે એમ કહી શકીએ કે y બરાબર 1.6 મીટર. અને જેમ આપણે જાણીએ છીએ મુજબ કે વ્યક્તિને દેખાતી પ્રતિબિંબની લંબાઈ કેટલી થઈ જશે? y માઇનસ એક્સ. તો y ની કિંમત છે મિત્રો 1.6 માઇનસ એક્સ ની કિંમત છે 0.8 એટલે કે 0.8 મીટર લંબાઈ નું પ્રતિબિંબ વ્યક્તિને દેખાશે. જો તમે સમજી શકતા હોય ને તો જોજો કે આપણે એવી વાત કરી હતી કે વ્યક્તિની લંબાઈ કરતા અડધી લંબાઈનો અરીસો હોય તો વ્યક્તિ પોતાનું આખું પ્રતિબિંબ જોઈ શકે. હવે અહીંયા એનું ઊંધું થઈ ગયું. એવું જ થાય ને, 1 મીટરનો વ્યક્તિ હોય તો અરીસાની લંબાઈ 0.5 મીટર જોઈએ. તો સીધી વાત છે કે 0.5 મીટર લંબાઈનો અરીસો હોય તો 1 મીટર લંબાઈનું પ્રતિબિંબ જોઈ શકાશે. શું ફક્ત આટલી જ શરત છે? તો કે ના. એ વાત છે કે 0.5 મીટરનો અરીસો હોય તો 1 મીટર લંબાઈનું પ્રતિબિંબ જોઈ શકાશે, પરંતુ એ અરીસો ચોક્કસ ઊંચાઈ પર પણ હોવો જોઈએ. અત્યારે તો અરીસો ચોક્કસ ઊંચાઈ પર હતો એટલે આપણો આન્સર આવી જાય, કારણ કે 2 મીટરની વ્યક્તિ છે એટલે અત્યારે વ્યક્તિનું આઈ લેવલ પણ 2 મીટર પર જ છે. તો જમીનથી મારે 1 મીટર ઊંચાઈ પર અરીસો રાખવો જોઈએ. પહેલા 1 મીટરમાં કઈ નહીં અને 1 મીટર ઊંચાઈથી અરીસો મૂકવાનો, અને ઊંચાઈ પર મૂકેલા અરીસાની લંબાઈ પણ 1 મીટર હોવી જોઈએ. તો આ ઉપરના 1 મીટરના ભાગનો જ 0.4 મીટર લંબાઈનો ટુકડો છે. એટલે અહીંયા આપણે એનું ડબલ એટલે કે 0.8 મીટર લંબાઈનું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. પરંતુ દરેક કિસ્સામાં આ વસ્તુ બની શકે નહીં. લગભગ આ ક્વેશ્ચન ક્લિયર હશે. હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન કે જેમાં મેં કીધું હમણાં એ પ્રમાણેની ચર્ચા આવશે કે અરીસાની લંબાઈ પૂરતી છે પરંતુ એની ઊંચાઈ વ્યવસ્થિત ન ગોઠવાયેલી હોય તો વ્યક્તિ પોતાનું પ્રતિબિંબ ન જોઈ શકે.
ફરીથી સેમ એવો જ ક્વેશ્ચન છે, ખાલી થોડો ફરક છે કેલ્ક્યુલેશનની અંદર. તો અહીંયા તમે જોશો તો ફરીથી આપણે વ્યક્તિની આંખ પરથી ઉપરના છેડા પર કિરણ આપાત કરીશું અને અરીસાના નીચેના છેડાથી કંઈક આ રીતે. ધારો કે અહીંયા ક્યાંક આવશે અથવા તો એને આપણે અહીંયા જ પૂરું કરી દઈએ. જો આ રીતે લઈશું અને ફરીથી કેલ્ક્યુલેટ કરીશું તો શું થઈ જશે સમજો. વ્યક્તિની હાઈટ જેટલી છે એટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ પણ મળશે. અરીસાની પાછળના ભાગમાં ડોટેડ લાઈનથી બતાવવાનું હોય અને આ કિરણને આપણે કંઈક આ રીતે લંબાઈ દઈએ. કે હવે આ ડિસ્ટન્સ થઈ જશે x અને બાકીનું અહીંયાથી છે આ કિરણ જ્યાં પણ જતું હોય એને આપણે y કહી દઈએ. અને હવે ક્વેશ્ચન સોલ્વ કરીએ તો શું થશે જોજો. x છેદમાં 2d x છેદમાં 2d ઇઝ ઇક્વલ ટુ આખું 2 મીટર છે, આ 0.8 છે, આ પણ 0.8 છે એટલે 1.6 થઈ ગયું. તો આ લંબાઈ થઈ જશે 0.4. 0.4 થશે એટલે આપણે અહીંયા લખી શકીશું 0.4 ડિવાઈડ બાય ડી. તો x બરાબર થઈ જશે 0.8 મીટર. એવી જ રીતે y માટે લખીએ તો y ના છેદમાં 2d y છેદમાં 2d ઇઝ ઇક્વલ ટુ 0.8 અને 0.4 એટલે 1.2 ડિવાઈડ બાય ડી. એટલે કે અહીંયાથી y બરાબર મળી જશે આપણને 2.4 મીટર. હવે સમજો કે 2.4 મીટર મળે છે. હવે વિચારો કે આખે આખું y લઈ લીધું 2.4 મીટર. હવે વ્યક્તિ જ 2 મીટરનો હોય તો 2.4 મીટર લંબાઈ કેવી રીતે આવી શકે? સમજાય છે? 2 મીટરના વ્યક્તિની લંબાઈ પ્રતિબિંબની લંબાઈ 2.4 મીટર આવી જ ન શકે. એટલે કે અહીંયા કંઈક ભૂલ છે. તો ભૂલ એવી છે કે ખરેખર આ 2 મીટરના વ્યક્તિએ પોતાનું પ્રતિબિંબ જોવા માટે કેટલી ઊંચાઈ પર અરીસો મૂકવો જોઈએ? તો કે 1 મીટર પર મૂકવો જોઈએ. અહીંયા 0.8 મીટર ઊંચાઈથી અરીસો ચાલુ થાય છે એટલે કે અરીસાના નીચેના જે 0.2 મીટર લંબાઈ છે એ વ્યક્તિને પ્રતિબિંબ જોવામાં કંઈ કામની નથી. એના માટે કામની લંબાઈ ફક્ત ઉપર જ છે. સમજો, વ્યક્તિની લંબાઈ કરતા અડધી લંબાઈનો અરીસો હોવો જોઈએ અને આઈ લેવલ કરતા અડધી ઊંચાઈએ હોવો જોઈએ. તો 1 મીટર ઊંચાઈએ હોવો જોઈએ ખરેખર કામનો અરીસો. તો આ નીચેના 0.2 મીટર કંઈ કામના નથી. એટલે આની અંદર પ્રતિબિંબ જે રચાય છે એ કોનું રચાશે? તો કે આગળની જમીનનું, જેનું મને કંઈ કામ નથી. વ્યક્તિએ પોતાનું પ્રતિબિંબ જોવું છે. તો અહીંયા ખરેખર આ નીચેના 0.2 કંઈ કામના ન રહે તો બાકી રહેલા અરીસાની લંબાઈ કેટલી થઈ ગઈ? 0.6 મીટર. અને આ 0.6 મીટર ના ડબલ 0.6 મીટર લંબાઈનો અરીસો જ વ્યક્તિનું પ્રતિબિંબ રચે, જેની લંબાઈ 0.6 into 2 એટલે કે 1.2 મીટર થશે.
આ થઈ ગયું કેલ્ક્યુલેશન પોર્શન. પણ આપણે જોઈએ ને તો ડાયરેક્ટ સમજી શકાય એમ છે કે કોઈ પણ ગણતરી કરવાની જરૂર નથી, આપણે સીધો ક્વેશ્ચન જોઈને આન્સર આપી શકીએ એમ છીએ. તો અહીંયા પહેલા તો શું નોટ કરીશું તો કે એવું જરૂરી નથી કે હંમેશા અરીસાની લંબાઈ થી બમણું પ્રતિબિંબ જ મળે. કામના અરીસાથી એટલે કે આપણે કામનો જેટલો અરીસો છે, જેટલી લંબાઈનો આપણને જરૂરિયાત છે, કામના અરીસા ની લંબાઈથી બમણું મળે. તો હવે આપણે એવા ક્વેશ્ચન જોઈએ, આવા જ ક્વેશ્ચન જેનો આપણે ડાયરેક્ટ આન્સર આપીશું કોઈ પણ પ્રકારની ગણતરી વગર. બરાબર છે? તો ચાલો જોઈએ નેક્સ્ટ. તો અહીંયા એક ક્વેશ્ચન આપ્યો છે આપણને, 2 મીટર લંબાઈનું ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ આપેલી છે, જેનાથી અમુક અંતરે 0.8 મીટર ઊંચાઈ પર 0.5 મીટર લંબાઈનો અરીસો છે. હવે વિચારો કે 2 મીટર ઊંચાઈનો વ્યક્તિ હોય, એની આંખ અહીંયા છે, એનો અર્થ એવો થઈ ગયો કે અરીસો કેટલી ઊંચાઈ પર રાખવો જોઈએ તો કે 1 મીટર ઊંચાઈ પર રાખવો જોઈએ. એટલે કે અહીંયા 0.5 મીટર માંથી પણ નીચેના 0.2 મીટર એ કોઈ કામના નથી. હવે બાકી રહેલો અરીસો એ ફક્ત 0.3 મીટરનો છે, જે આપણા કામનો છે, અને 0.3 મીટર ગુણ્યા 2 આનું બમણું એટલે કે 0.6 મીટર લંબાઈ. આ કોની લંબાઈ હશે? પ્રતિબિંબની. ડાયરેક્ટ આન્સર આવી ગયો. 0.3 મીટર થી ડબલ એટલે કે 0.6 મીટર એ પ્રતિબિંબની લંબાઈ થઈ ગઈ. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. ચાલો જોઈએ નેક્સ્ટ હજી એક ક્વેશ્ચન. ફરીથી 2 મીટર લંબાઈનો એક વ્યક્તિ છે, 1.6 મીટર ઊંચાઈ પર અરીસો મૂકેલો છે અને અરીસાની લંબાઈ 1 મીટર છે. અહીંયા ખાસ ધ્યાન રાખવું કે અરીસાની ઊંચાઈ એ વ્યક્તિની આંખની ઊંચાઈ કરતા અડધે, અને પછી જ્યાંથી અરીસો શરૂ થાય ત્યાંથી અરીસાની જરૂરી લંબાઈ એ વ્યક્તિની કુલ લંબાઈ કરતા અડધું. હવે અહીંયા વ્યક્તિની આંખ પણ 2 મીટર પર છે અને વ્યક્તિની ઊંચાઈ પણ 2 મીટર છે, એટલે કે જમીનથી 1 મીટર ઊંચાઈ પર અરીસો મૂકવો જોઈએ અને એ અરીસાની લંબાઈ 1 મીટર હોવી જોઈએ. એટલે કે વધુમાં વધુ કામનો અરીસો એ 2 મીટર ઊંચાઈ સુધી જ હશે. અહીંયા તમે જુઓ તો 1.6 થી ઉપર 1 મીટર છે, એટલે 2.6 થઈ ગયું. હવે ખરેખર વિચારીએ તો અહીંયા ઉપરનો અરીસો કપાઈ જશે, કારણ કે 1.6 થી ઉપર 2 મીટર સુધી જો મારે જવું હોય તો મારા માટે કામનો અરીસો એ ફક્ત 0.4 મીટરનો છે. 0.4 મીટરનો અરીસો જ કામનો કહેવાય, બાકીનો ઉપરનો અરીસો એ ઉપરનું પ્રતિબિંબ બનાવશે. તો અહીંયા પણ જો ચર્ચા કરીએ તો 0.4 મીટર એના ડબલ કરો એટલે 0.8 મીટર લંબાઈનું પ્રતિબિંબ જોઈ શકાય. સિમ્પલ ક્વેશ્ચન છે, લગભગ સરળતાથી સમજી શકાય એવો. હવે અત્યાર સુધી આપણે જે કંઈ જોયું, અરીસાની ચોક્કસ લંબાઈ આપે, એને ચોક્કસ ઊંચાઈ પર મૂકે, કે વ્યક્તિ અરીસાની સામે ઉભો રહી જાય અને પોતાનું આખું પ્રતિબિંબ જોવા ઈચ્છે તો એની ન્યૂનતમ લંબાઈ. પણ દરેક કન્ડિશનમાં જે વ્યક્તિ ઉભો રહે છે એ જ પોતાનું પ્રતિબિંબ જોવે છે. પણ ઘણી વખત એવું પણ બનતું હોય કે ઊભું કોઈ છે અને પ્રતિબિંબ જોનાર વ્યક્તિ અલગ છે. તો કાચ છે, એની સામે એક વ્યક્તિ છે અને આ વ્યક્તિનું પ્રતિબિંબ જોનાર વ્યક્તિ અલગ છે પાછું. તો આ પ્રકારનો ક્વેશ્ચન જો આપણને પૂછાય, સીધી ભાષામાં તમને બેઝિક મેથ્સ ત્રિકોણના નિયમો લગાડતા જો આવડતું હશે તો તમારાથી ક્વેશ્ચન સોલ્વ થશે.
એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. ચાલો આપણે જોઈએ. હું એક જ ક્વેશ્ચન કરાવીશ એટલે બરાબર ધ્યાનથી સમજજો. તો જોઈએ હવે હવે અહીંયા આપણને એક અરીસો આપેલો છે. અરીસાની લંબાઈ ખૂબ જ વધારે છે. એમાંથી આપણે કામનો અરીસો શોધવાનો છે. એક વ્યક્તિ છે જેની લંબાઈ છે 2 મીટર. ખરેખર ન હોય પણ આપણે ધારી લઈએ કે 2 મીટર છે, જેનાથી આપણો આન્સર સરળતાથી આવી જાય. તો 2 મીટરનો વ્યક્તિ છે. આગળ ધારો કે કોઈક નાનું બાળક ઊભું છે કે જેની લંબાઈ 1 મીટર છે. હવે આ વ્યક્તિ આ અરીસામાં આ બાળકનું પ્રતિબિંબ જોવે છે. તો સીધી વાત છે કે આ જે નાનું બાળક છે એનું પ્રતિબિંબ અરીસાથી અહીંયા એક ડિસ્ટન્સ આપવાના રહી ગયા છે. તો આ ડિસ્ટન્સ 1 મીટર છે અને આ ડિસ્ટન્સ પણ 1 મીટર જ છે. તો વ્યક્તિ આ બાળકનું પ્રતિબિંબ જોઈએ તો બાળકનું પ્રતિબિંબ અરીસાની પાછળ 1 મીટર અંતરે જ અને 1 મીટર ઊંચાઈનું જ રચાશે. 1 મીટર ઊંચાઈનું પ્રતિબિંબ રચાઈ ગયું અને અરીસાની પાછળ બાળકનું પ્રતિબિંબ 1 મીટર અંતરે જ હશે. તો આવું કંઈક આપણે વિચારી શકીએ. બરાબર છે. હવે એક્ઝેક્ટલી શું બનતું હોય તો કે આનું પ્રતિબિંબ વ્યક્તિ જોવે છે તો આની આંખમાં પ્રવેશવા જોઈએ. ક્યાંથી? તો કે વ્યક્તિના માથાથી લઈને પગ સુધીના બધા જ અંગમાંથી પ્રકાશના કિરણો અરીસા પર પડવા જોઈએ અને અહીંયાથી પરાવર્તિત થઈને વ્યક્તિની આંખમાં જવા જોઈએ. તો આ રીતે માથાથી નીકળે અને બીજું પગથી. બંને કિરણો ક્યાં ગયા? વ્યક્તિની આંખમાં. ખરેખર આપણે જે દોર્યા એ પરાવર્તિત કિરણો છે. આપાત કિરણ કંઈક આ રીતે જશે. આ રીતે કંઈક વિચારી શકાય. અહીંયાથી નીકળેલું કિરણ પરાવર્તિત થઈને અહીંયાથી નીકળેલું કિરણ પરાવર્તિત થઈને વ્યક્તિની આંખમાં. હવે આપણે કરવી છે કેલ્ક્યુલેશન. તો કેલ્ક્યુલેશન કરવા માટે મારે ફરીથી એ જ સમરૂપ ત્રિકોણની આખી જોડ બનાવવી પડશે. તો સમરૂપ ત્રિકોણોની આપણે જોડ અહીંયા બનાવવા માટે આ રીતે ડોટેડ લાઈન મેં લીધી છે. હવે શું કરીશું આપણે? તો તમે અહીંયાથી જોઈ શકો છો કે આ ડિસ્ટન્સ ધારો કે હું લઈ લઉં છું y અને નીચેનું જે ડિસ્ટન્સ છે એને હું લઈ લઉં છું x. આખી હાઈટ 2 મીટર થશે કારણ કે વ્યક્તિની ઊંચાઈથી સીધે સીધું ખેંચવામાં આવે છે. તો આખું ડિસ્ટન્સ 2 મીટર છે. હું 2 મીટરમાંથી y અને x બંને બાદ કરી નાખું ને ત્યારે મને જે આ લંબાઈ મળશે એ કામનો અરીસો છે. કારણ કે આ જ અરીસો એવો છે કે જે આ વ્યક્તિનું પ્રતિબિંબ બનાવે છે. સમજો. અને x એ એવું અંતર છે કે આટલી ઊંચાઈ પર x જેટલી ઊંચાઈ પર મારે અરીસો રાખવો જોઈએ. તો આપણે ગણતરી સરળતાથી કરી શકીએ. હવે અહીંયાથી તમે જોશો તો આ 1 મીટર છે એટલે ઉપરનું આ ડિસ્ટન્સ પણ 1 મીટર જ થશે. અને હવે અહીંયાથી આપણે જો ત્રિકોણ વિચારીએ તો 2 મીટરનો વ્યક્તિ 1 1 1 3 અને આ ડોટેડ લાઈન સાથે આખી લાઈન પરાવર્તિત કિરણની એક ત્રિકોણ આ અને સાથે આ x1 ડોટેડ લાઈન x1 ડોટેડ લાઈન આ બંને સમરૂપ ત્રિકોણો થશે. તો એના માટે આપણે જો લખીએ તેમ લખી શકાય કે x ના છેદમાં 1 x છેદમાં 1 બરાબર 2 છેદમાં 1 વત્તા 1 વત્તા 1 એટલે 3 2 છેદમાં 3. તો અહીંયાથી આપણને x ની કિંમત ડાયરેક્ટ મળી ગઈ 2/3 મીટર. એવી જ રીતે હવે જો y ની કેલ્ક્યુલેશન કરવી હોય તો આ પર્પલ ડોટેડ લાઈન 1 મીટર અને અહીંયાથી આ પિંક પરાવર્તિત કિરણ સાથે y પરાવર્તિત કિરણ અને ડોટેડ લાઈન. તો આના માટે જો લગાડીએ આપણે સમરૂપ ત્રિકોણ તો y ના છેદમાં આ ડિસ્ટન્સ એટલે કે 1 + 1 2 તો y ના છેદમાં 2 બરાબર 1 ના છેદમાં 3 1 ના છેદમાં 3. તો અહીંયાથી y બરાબર પણ થઈ જશે 2/3
મીટર. તો y ની વેલ્યુ પણ આપણને મળી ગઈ 2/3 મીટર, x ની વેલ્યુ પણ મળી ગઈ 2/3 મીટર. હવે આનો અર્થ એવો થઈ ગયો કે લેન્થ ઓફ મિરર, લેન્થ ઓફ રિક્વાયર્ડ મિરર, જરૂરી જે લંબાઈ છે એની વાત કરીએ. લેન્થ ઓફ રિક્વાયર્ડ મિરર ઇઝ ઇક્વલ ટુ 2 - x - y. તો કિંમત મૂકી દઈએ તો 2 - x ની કિંમત 2/3 છે, માઇનસ y ની કિંમત પણ 2/3 છે. લસા લઈશું એટલે સીધું થઈ જશે 6 - 2 - 2 / 3 એટલે કે 2/3 મીટર. તમે ડાયરેક્ટ ગણી શકતા હોય તો ગણી શકો છો. હું બધા માટે ગણતો હોય એટલે મારે આ રીતે કરવું પડે, બાકી ડાયરેક્ટ લખી શકાય 2/3 મીટર. તો લેન્થ ઓફ રિક્વાયર્ડ મિરર 2/3 મીટર છે અને પોઝિશન એટલે કે હાઈટ, પોઝિશન ફ્રોમ ગ્રાઉન્ડ, જમીનથી કેટલી ઊંચાઈએ મૂકવો જોઈએ તો એ x જેટલી ઊંચાઈએ મૂકવો જોઈએ. તો x ની વેલ્યુ પણ 2/3 મીટર જ છે. તો આ રીતે કંઈક આપણે વિચારી શકીએ. સિમ્પલ ક્વેશ્ચન હતો, લગભગ દરેકને સમજાયું હશે અને જેમ મેં કીધું હતું એમ એક જ ક્વેશ્ચન હું કરાવીશ. હવે આપણે નેક્સ્ટ નવો ટોપિક જોઈએ જે છે એંગલ ઓફ ડેવિએશન. તો ચાલો સ્ટાર્ટ કરીએ નવો ટોપિક. એંગલ ઓફ ડેવિએશન, વિચલન કોણ. નામ પરથી જ ખબર પડી જાય કે થિયરીની અંદર શું હશે. વિચલન, પોતાના મૂળ માર્ગથી ચલિત થઈ જવું એને કહેવાય વિચલિત. પોતાના મૂળ માર્ગેથી ખસી જાય એને કહેવાય વિચલિત. અને એમાં શું શોધવાનું છે? કોણ એટલે કે ખૂણો. પોતાના મૂળ માર્ગથી ફરીને કેટલા ખૂણે પોતાના મૂળ માર્ગથી કેટલા ખૂણે ફરી જાય છે એ આપણે અહીંયા શોધવાનું છે. કોણ ફરી જશે? તો કે ઓપ્ટિક્સની વાત ચાલે છે, સીધી વાત છે કે પ્રકાશના કિરણની જ ચર્ચા હશે. તો આ રીતે ધારો કે એક પ્રકાશનું કિરણ આવે છે કે જે અરીસા પર દોરેલા લંબ સાથે I એટલે કે એંગલ ઓફ ઇન્સિડન્સ આપાત કોણ I બનાવે છે. અને સીધી વાત છે કે અરીસાના પરાવર્તનના નિયમો મુજબ એ કિરણ જેટલા ખૂણે આવે એટલા જ ખૂણે પાછું પરાવર્તિત પણ થઈ જશે. એટલે કે એનો પરાવર્તન કોણ પણ I જ હશે. આ જ એનું વિચલન છે. કારણ કે ઓરિજિનલી એ જેમ આવે છે એમ જ જો સીધું ગયું હોત, એટલે કે ધારો કે અરીસો ન હોય, જો અહીંયા આ અરીસો ન હોત તો આ કિરણ સીધે સીધું આમ ગયું હોય. સમજાય છે? આ કિરણ સીધે સીધું આ રીતે ગયું હોય જો અરીસો ન હોય તોની વાત છે. પરંતુ અરીસો હોવાને કારણે આ કિરણ પોતાના મૂળ માર્ગથી ભટકીને કંઈક આટલો ખૂણો ફરી જાય છે. આ રીતે અહીંયાથી આટલું ફરી જાય છે. આ જે ખૂણો છે એને કહેવાય ડેલ્ટા, એટલે કે વિચલન કોણ. હવે કેટલો હશે? તો તમે જોઈ શકો કે આખી સ્ટ્રેટ લાઈન છે. જો આ સ્ટ્રેટ લાઈન હશે તો ખૂણો કેટલાનો બનાવશે? 180 ડિગ્રીનો. 180 ડિગ્રીમાંથી જો મારે આટલું જોઈતું હોય તો આ બે ખૂણા બાદ કરવા પડે, એટલે કે I અને I. તો આપણે એમ કહી શકીએ કે ડેલ્ટાની કિંમત હશે 180 - 2I. તો હંમેશા અરીસા ઉપર આપાત થયેલું પ્રકાશનું કિરણ એ 180 - 2I જેટલા ખૂણે વિચલિત થતું હોય છે. આ વેલ્યુને જ આપણે વિચલન કોણ કહીશું. આના પર આધારિત ક્વેશ્ચન અત્યારે આપણે એક જ અરીસા માટે જોયું. ખરેખર 2-3 અરીસાના કોમ્બિનેશન હોય ત્યારે આપણે આ પ્રકારના કંઈક ક્વેશ્ચન સોલ્વ કરતા હોઈએ છીએ. તો એ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. આજે આપણે અહીંયા અટકીએ. થેન્ક યુ.